Good morning and welcome to Gnan Manjari Vidyapit digital platform. I am Manish Kalotra is going to take your economics chapter number 3, demand. Today we will see a new chapter that is demand. Demand ને આપણે ગુજરાતીમાં કહીએ તો માંગ, પુરવઠો. કોઈ પુરવઠાની માંગ હોય છે, કોઈ વસ્તુ છે, સપ્લાય છે, આપણે ગુડ્સ છે, તો એની માંગ કેટલી છે એને ડિમાન્ડ કહેવામાં આવે છે. તો આજે આપણે એ જોવાનું છે. ક્લિયર? તો સ્ટાર્ટ કરીએ આપણો ટોપિક. ઇન્ટ્રોડક્શન પહેલા. ડિમાન્ડ એન્ડ સપ્લાય આર વેરી ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ્સ among basic concepts of economics. A person cannot have analytical power without explanation of demand and supply in economics. Therefore, explanation of two market forces called demand and supply is necessary. Here we will study a concept of demand. તો શું કહે છે કે કોઈ પણ ઇકોનોમિક્સમાં બે કોન્સેપ્ટ સૌથી મોટા ઇમ્પોર્ટન્ટ છે, તે ડિમાન્ડ એન્ડ સપ્લાય. તો કોઈ ગુડ્સ છે તો એ ગુડ્સની કેટલી સપ્લાય છે, તો એની સામે કેટલું એ વેચાય છે, તો કે એની ડિમાન્ડ કેટલી છે. તો એ બે વસ્તુ સૌથી વધારે ફેક્ટર્સ ઇફેક્ટ કરે છે. આપણે આ ચેપ્ટરમાં ડિમાન્ડ જોવાનું છે. બટ ધ ફોર્સિસ ક્યાં છે? વોટ આર ધ મેઇન ટુ ફોર્સિસ? દેટ ઇઝ ડિમાન્ડ એન્ડ સપ્લાય. માંગ અને પુરવઠો. સપ્લાય એટલે કે પુરવઠો, માંગ એટલે ડિમાન્ડ. તો આ ડિમાન્ડ એન્ડ સપ્લાયની વાત આપણે કરવાની છે. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે શું છે એવું, તો એ બાબતમાં આપણે ચર્ચા કરવાની છે. તો અહીંયા કહે છે ડિમાન્ડ એન્ડ સપ્લાય આર વેરી ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ એન્ડ બેઝિક કોન્સેપ્ટ્સ ઓફ ઇકોનોમિક્સ. તો સૌથી બેઝિક એને ઇમ્પોર્ટન્ટ કે છે. તમે ગમે એવું સારું ફોર્મ કરો, બટ યોર સપ્લાય ઇઝ ધેર, યોર ડિમાન્ડ ઇઝ નોટ ધેર ફોર ધ પ્રોડક્ટ, ધેન વોટ યુ વિલ ડુ? તો બંને વસ્તુ જરૂરી છે, ડિમાન્ડ એઝ વેલ એઝ સપ્લાય. તો જો સપ્લાય હશે અને ડિમાન્ડ નહીં હોય તો તમારી પ્રોડક્ટ નહીં ચાલે. બજારમાં ગમે એટલી તમે સપ્લાય કરો પણ તમારો માલ વેચાય જ નહીં, તો કઈ રીતે તમે આગળ વધી શકો? એટલે આપણે એમ કહી શકીએ છીએ. તો આપણે હવે અહીંયા આપણે સમજવાનું છે શું? મેઇન બે ટોપિક સમજવાના છે, ધેટ ઇઝ ડિમાન્ડ એન્ડ સપ્લાય. આપણે આ ચેપ્ટર નંબર 3માં પહેલાં ડિમાન્ડ જોઈશું અને નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે સપ્લાય કોર જઈશું. ક્લિયર? તો હવે આપણે સ્ટાર્ટ કરીએ આપણો ટોપિક. પહેલાં જોઈએ મીનિંગ. ડિમાન્ડ ઇઝ ધ ક્વોન્ટિટી ઓફ અ કોમોડિટી વિચ a buyer desires, is able and willing to buy at a given price at a given point of time. તો શું કહે છે કે ડિમાન્ડ એ ક્વોન્ટિટી છે કે કેટલી માંગ છે, કેટલા કેટલી ગુડ્સની માંગ છે. તો એ ક્વોન્ટિટી છે, એમાં કેટલા બાયર્સ છે, એ ભાવ જે છે, બજાર ભાવ જે અત્યારે ચાલે છે એ ભાવે એની ઈચ્છા છે, લેવાની શક્તિ કેટલી છે, એ વાત અહીંયા કરવામાં આવે છે. What it says that demand is the quantity of a commodity which a buyer desires, is able and willing to buy at a given price at a given point of time. તો શું કહે છે? is able and willing to buy. તો એની ઈચ્છે છે અને એની ઈચ્છા શક્તિ સાથે એની ત્રેવડ પણ છે લેવાની. તો એ બંને વસ્તુ એ બજાર ભાવે લેવા તૈયાર છે. બધી વાતની અહીંયા કરવામાં આવે છે. ક્લિયર? તો આગળ જોઈએ. ડિમાન્ડ ઇઝ ધસ ડિટર્મિનેડ બાય 5 factors, namely desire, willingness to buy, ability to buy, a particular price at a particular point of time. તો ડિમાન્ડ છે એના 5 ફેક્ટર, ડિટર્મિનન્ટ્સના 5 ફેક્ટર્સ છે. તો ક્યાં ક્યાં છે તો જોઈએ. તો પહેલાં તો વિલિંગનેસ ટુ બાય એટલે કે ઈચ્છા હોવી જોઈએ, લેવાની ઈચ્છા હોવી જોઈએ. બીજું એબિલિટી, તો કે એની શક્તિ હોવી જોઈએ લેવાની. ત્રીજું અ પર્ટિક્યુલર પ્રાઇસ એટલે કે જે ભાવ છે અત્યારે હાલનો જે ભાવ છે તે. અને પર્ટિક્યુલર પોઈન્ટ ઓફ ટાઈમ એટલે કયા સમયે, અત્યારે જ તે લેવાની છે, પછી ક્યાં, તો એ ઉપર છે. તો કયા 5 પોઈન્ટ થયા છે? તો ડિઝાયર ઈચ્છા, વિલિંગનેસ બાય લેવાની ઈચ્છા છે, એબિલિટી ટુ બાય, પર્ટિક્યુલર પ્રાઇસ એન્ડ પર્ટિક્યુલર પોઈન્ટ ઓફ ટાઈમ. ક્લિયર? તો આ 5 પોઈન્ટ છે. જોઈએ આગળ. ફેક્ટર્સ અફેક્ટિંગ ડિમાન્ડ એન્ડ ડિટર્મિનન્ટ્સ ઓફ ડિમાન્ડ. તો ડિટર્મિનન્ટ્સ ઓફ ડિમાન્ડ for commodity or service can be classified as that price of the commodity or service, factor other than price. તો આજે જોવાના છે આપણે factors affecting demand or we can say determinants of demand. એમાં બે પોઈન્ટ છે. ક્યાં છે? price of the commodity or service or factor other than price. તો જોઈએ આપણો પહેલો પોઈન્ટ, price of a commodity or service. Price of the concerned goods is the most important determinant of its demand, which when price of a good falls, a rational consumer will buy more. That is, demand expands, and when price falls, a rational consumer will buy less.
એન્ડ ડિમાન્ડ કોન્ટ્રાસ્ટ. તો શું કહે છે આમાં? એમ કહે છે કે જો પ્રાઇસ ઉપર જ બધું ડિપેન્ડ હોય છે. આપણે વાત ઘણીવાર પહેલાં પણ એ બાબતની આપણે ચર્ચા કરેલી જ છે કે પ્રાઇસ છે, જો માનો કે અત્યારે 100 રૂપિયા કોઈ પ્રોડક્ટનો ભાવ છે તો 100 રૂપિયાનો 90 રૂપિયા થઈ જાય છે. તો 100 રૂપિયા ડિમાન્ડ 100 યુનિટ્સની હતી તો 90 એ 110ની ડિમાન્ડ થતી હોય છે. રીઝન શું છે? તો આપણી જ એક માનસિકતા જોઈએ તો કોઈ વસ્તુ બજારમાં સસ્તી મળતી હોય તો આપણે વધારે લઈએ છીએ. યસ ઓર નો? થોડું આપણે એક વસ્તુ લેતા હોય ત્યાં પાછા 2 લઈએ, કે 3 વસ્તુ લેતા હોય ત્યાં 4 વસ્તુ લઈએ છીએ. તો આ વસ્તુ એ કન્સર્ન ધ્યાન રાખવાનું હોય છે કે માનો કે કોઈ ગુડ્સનો ભાવ ઘટ્યો છે તો શું સામે કન્ઝ્યુમર ડિમાન્ડ વધારે છે? યસ ઓર નો? તો કે યસ, ડિમાન્ડ વધારે છે. જો ડિમાન્ડ વધારે છે તો એને શું કહેવાય? ડિમાન્ડ એક્સપાન્ડ્સ કહેવાય. પણ ઘણીવાર એવું પણ થતું હોય કે પ્રાઇસ ઘટતી હોય છતાં પણ ભાવ વધતો, ડિમાન્ડ વધતી ન હોય તો એને જ કહેવાય ડિમાન્ડ કોન્ટ્રાસ્ટ. તો બે વાત છે આમાં એવું તો નથી કે ભાઈ તમે પ્રાઇસ ઘટાડી છે અને પ્રાઇસ ઘટાડ્યા પછી તમારો ડિમાન્ડને ઇફેક્ટ નહીં કરે, એવું તો કાંઈ હોતું નથી. બંને સાઈડ આ પ્રોબ્લેમ્સ રહી શકે છે કે ભાઈ તમે ડિમાન્ડને એક્સપાન્ડ કરવા જવા માટે થઈને તમે પ્રાઇસને ઘટાડી છે તો પ્રાઇસ ઘટે છે તો એની સામે ડિમાન્ડ એટલી વધે છે. મે બી મેક્સિમમ ટાઈમ્સ વધી શકે છે, બટ સમટાઈમ્સ ઇટ ઓલ્સો હેપન્સ દેટ ફોર increasing your demand of a product you decrease the price of your good, but it happens negative, it goes negative. તો એ ડિમાન્ડ સામે વધતી નથી. ત્યારે આવું થાય. ઘણીવાર ઉલટું ડિમાન્ડ ઘટી જતી હોય તો શું કહેવામાં આવે છે? તો ડિમાન્ડ કોન્ટ્રાસ્ટ. ક્લિયર? અધર ડિટર્મિનન્ટ્સ, ટેસ્ટ એન્ડ પ્રેફરન્સ ઓફ કન્ઝ્યુમર. તો હવે આપણે બીજો પોઈન્ટ જોઈએ, અધર ડિટર્મિનન્ટ્સ. પહેલા પોઈન્ટ આપણે કયું જોયું? પ્રાઇસ ઓફ કોમોડિટી એન્ડ ગુડ્સ સર્વિસ. હવે જોઈએ આપણે અધર ડિટર્મિનન્ટ્સ. એમાં ટેસ્ટ એન્ડ પ્રેફરન્સ ઓફ કન્ઝ્યુમર. એમાં જોઈએ આપણે સ્ટાર્ટ કરીએ. ટુ એ કન્સિડરેબલ એક્સટેન્ટ ડિમાન્ડ ડિપેન્ડ્સ અપોન ટેસ્ટ એન્ડ પ્રેફરન્સ ઓફ અ કન્ઝ્યુમર. તો કે to a considerable extent demand depends upon taste and preference of a consumer. These are associated with his or her likes and dislikes. If a person is fond of reading, his or her preference for reading will change with age. At a young age, a person refers to reading storybooks. At adolescence, may refer to a novels, and at old age may prefer to read a spiritual books. તો વાત એવી છે કે આમાં માણસના ટેસ્ટ એન્ડ પ્રેફરન્સ, શું કીધું છે આપણને? ટેસ્ટ એન્ડ પ્રેફરન્સ કીધું છે. તો એમાં માણસે પહેલાં તો ઈચ્છાઓ ફરતી હોય છે. બધાની ટેસ્ટ અલગ હોય છે, બધાના પ્રેફરન્સ અલગ હોય છે, બધાના ચોઇસ અલગ હોય છે. એવું ફિક્સ હોતું નથી કે એક જ જણ બધી વસ્તુ ઉપર કન્સિડર રહેતું હોય, કે એક જ જણને બધી વસ્તુ ગમતી હોય, એવું કોઈ ફિક્સ હોતું નથી. કે એક જ વસ્તુ બધાને ગમતી હોય એ પણ ફિક્સ હોતી નથી. એક જણને બધી વસ્તુ ગમતી હોય એ પણ ફિક્સ નથી, પ્લસ એક વસ્તુ એ બધાને ગમતી હોય એવું પણ આપણે માની લઈએ એ સાચું નથી. આમાં શું આપણને કહે છે કે ભાઈ ઉંમર બદલતી જાય એમ ઘણીવાર ચોઇસ પણ બદલતી જાય છે. તો એમાં એક એક્ઝામ્પલ આપણે આપ્યો છે નોવેલ્સનો એનો. તો યંગ એજે આપણને સ્ટોરીને એવી બુક રીડ કરવાનું, પછી યુવા એજ આવે અવસ્થા તો એમાં આપણે નોવેલ્સ વાંચીએ અને ઘટપણમાં આપણે ધાર્મિક બુકો વાંચતા હોઈએ છીએ. ક્લિયર? તો જોઈએ આગળ. ઇન્કમ ઓફ એ કન્ઝ્યુમર. The demand for a commodity increase with increase in the consumer's income. When income of a consumer falls, his or her demand for a goods falls. Thus, there is a direct relation between income and demand. However, there are some goods known as inferior goods in economics, whose demand decreases with increase in income. Thus, these goods are exception to the direct relation between income and demand. તો કે ઘણીવાર શું થતું હોય છે કે ભાઈ તો આમાં બે વસ્તુ થતી હોય છે. એક તો પહેલી વસ્તુ એ છે કે કોઈ પ્રોડક્ટ છે એની ડિમાન્ડ મેક્સિમમ કોની ઉપર હોય છે? તો કે પ્રાઇસ ઉપર હોય છે. પણ પ્રાઇસ સિવાય પણ બીજું ઘણી હોય છે. તો પહેલું આપણે જોયું ટેસ્ટ એન્ડ પ્રેફરન્સ. બીજું હવે જોઈએ છે ઇન્કમ ઓફ એ કન્ઝ્યુમર. તો માનો કે કન્ઝ્યુમરની ઇન્કમ વધતી જાય છે, પછી પહેલાં એ નબળી ગુણવત્તાવાળી વસ્તુઓ વાપરતા હતા, પણ પછી એની ઇન્કમ વધી એટલે એને ક્વોલિટી
સુધારવા સારી એવી વસ્તુ સારી એવી ગુડ્સ લેવા મળે. તો આમાં ઘણીવાર એમ પણ થતું હોય તો કન્ઝ્યુમરની ઇન્કમ વધે છે તો ઇન્ફિરિયર ક્વોલિટી ગુડ્સ હોય તો એની ડિમાન્ડ ઘટી જતી હોય છે મે બી, અને સામે સારી ક્વોલિટીની ડિમાન્ડ હોય ગુડ્સ હોય છે એની ડિમાન્ડ વધવાની પણ શક્યતાઓ થઈ જતી હોય. તો આ બંને સાઈડ ચાલતું હોય છે, એવું નથી ફિક્સ કે એક જ સાઈડ હોય છે. તો એમાં આપણે એમ માની લઈએ, ધારી લઈએ એવું ન ચાલે. તો ગુડ્સ છે તો એ કન્ઝ્યુમરનું ટોટલ બિહેવિયર કેવું છે એની ઉપર ડિપેન્ડ હોય છે. તો આ વસ્તુ આપણે ખાસ ધ્યાન દેવી પડે. ક્લિયર? તો જોઈએ આપણો બીજો પોઈન્ટ, પ્રાઇસ ઓફ રિલેટેડ ગુડ્સ. Normally related goods are substitute goods, complementary goods, the demand for which goods in the market depends upon the price and availability of the related goods, namely substitute goods and complementary goods. તો ઘણીવાર શું થતી હોય કે આપણે જો પ્રાઇસ વધારી, ફોર એક્ઝામ્પલ, તો પ્રાઇસ વધારી હોય તો બજારમાં કંઈ એક જ આપણી જે ગુડ્સ બનાવીએ છીએ એ એક જ બનાવતા નથી, આપણી જેવી ઘણી ગુડ્સ બનાવતા હોય કંપનીઓ હોય છે. તો માનો કે ભાવ આપણે વધારીએ છીએ, તો ભાવ વધારીએ છીએ આપણો, તો લોકો કન્ઝ્યુમર ડાયવર્ટ થઈ જાય, આપણી બીજી આપણે જે બજારમાં આપણી જેવી સેમ બીજું પ્રોડક્ટ બનાવતા હોય એકો ડાયવર્ટ થઈ જાય. તો એ ડાયવર્ટ થાય એ ગુડ્સને શું કહેવામાં આવે તો કે એ રિલેટેડ ગુડ્સ. રિલેટેડ ગુડ્સમાં કેવા નામ આપવામાં આવે છે તો સબસ્ટિટ્યુટ ઓર કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ કહી શકીએ છીએ. તો આપણે જોઈએ અત્યારે આપણો પહેલો પોઈન્ટ, પ્રાઇસ ઓફ સબસ્ટિટ્યુટ ગુડ્સ. Substitute goods are those goods which can be easily used in place of another. Such goods have similar characteristics. They can be used alternately in the satisfaction of a want. In other words, substitute goods are severely competing goods. Example, very closed competing brands of television, motorcycle, refrigerator, etc. Substitutes are one another. If the price of substitute goods falls, then the consumer may choose to replace his or her current brand with the substitute which has become cheaper. Hence, demand for goods falls when price of substitute falls. તો આ વાત હતી સબસ્ટિટ્યુટ પ્રોડક્ટ. સબસ્ટિટ્યુટ પ્રોડક્ટ એટલે શું એ આપણે થોડું ઘણું જોયા, બટ જોઈએ કે સિમિલર પ્રોડક્ટ, એક સરખી જ પ્રોડક્ટ હોય છે. માનો કે કંપની બે છે, આપણે એમ કહીએ મોબાઈલ ફોન્સની વાત કરીએ, એમઆઈ અને સેમસંગ છે. તો સેમસંગે પ્રાઇસ એનો એ રાખ્યો, બટ એમઆઈએ પ્રાઇસ ઘટાડ્યો, તો લોકો શું કરશે, લોકો ડાયવર્ટ થઈ જશે એમઆઈ કોર. ભલે ઓલાએ કાંઈ ચેન્જીસ નથી કર્યા, બટ ધ પ્રાઇસ ડિક્રીઝ ઇન એ સબસ્ટિટ્યુટ સિમિલર પ્રોડક્ટ જે ડિક્રીઝ થયું, તો લોકો ડાયવર્ટ ત્યાં થઈ જાય થોડું ઘણું માટે થઈને લોકો ત્યાં રે એવું કન્સિડર તમે કરો છો, તો એ રોંગ છે. એટલે આ પહેલાં સબસ્ટિટ્યુટ ગુડ્સ શું છે તો કે સિમિલર પ્રોડક્ટ બજારમાં એક સરખી મળતી જ હોય છે. આપણે એક્ઝામ્પલ લીધો મોબાઈલ ફોન્સનો, આવું તો ઘણું વસ્તુ હોય છે. તો તમે એક વસ્તુ ન મળે તો એની સબસ્ટિટ્યુટ પ્રોડક્ટ તમે યુઝ કરી શકો છો, એની જગ્યાએ તમે બીજી પ્રોડક્ટ યુઝ કરી શકો છો, તો એને સબસ્ટિટ્યુટ પ્રોડક્ટ કહેવામાં આવે છે. સબસ્ટિટ્યુટ મીન્સ અ સિમિલર પ્રોડક્ટ અવેલેબલ ઇન માર્કેટ. ક્લિયર? તો એ ભાવ આપણે શું કહેતું હતું કે ભાઈ મોબાઈલ ફોન્સની આપણે વાત કરી, તો એમાં એ ભાવ ઘટાડ્યો, સેમસંગે ભાવ ન ઘટાડ્યો, તો સેમસંગની ડિમાન્ડ જે ઘટી જશે, એમઆઈ કોર બધા લોકો ઢળી જશે, તો ડિમાન્ડ એમઆઈની વધી જશે કેમ કે એને પ્રાઇસ ઘટાડી છે, પ્લસ સામે સેમસંગે પ્રાઇસ ન ઘટાડી એટલે એની ડિમાન્ડ ઘટી જવાની શક્યતાઓ રહી છે. ક્લિયર? જોઈએ આગળ, પ્રાઇસ ઓફ કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ. Complementary goods are goods which are consumed together. One good cannot be consumed without the another. In other words, this must be consumed jointly to satisfy a want or need. For example, a mobile phone and SIM card, air conditioner and electricity, spectacle frame and spectacle glass, etc. If the price of complementary goods rise, then the demand for the original goods falls and vice versa. Since these goods are jointly consumed, price rise in even one of these goods makes the joint consumption expensive, and so the consumer demands less for the both and vice versa. તો કોમ્પ્લિમેન્ટરી એટલે શું તો કે એની સાથે આવતું હોય, એક વસ્તુ આપણે લઈએ છીએ તો બીજી વસ્તુ સાથે ફરજિયાત લેવી પડે, એ વગર ચાલે નહીં. તો એને જે બીજી વસ્તુ લઈએ છીએ એને શું કહેવામાં આવે છે તો એને કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ કહેવામાં આવે છે. તમે અડધી આપણે અહીંયા મોબાઈલ ફોન્સની વાત કરી છે, તો કે મોબાઈલ ફોન્સમાં આપણે જોઈએ તો કે મોબાઈલ એક તમે લીધો,
એક મોબાઈલ લીધો તો મોબાઈલ પછી ચાલવાનો છે, એને સિમ કાર્ડ નહીં નાખો તો ચાલશે, તો તમારે સિમ કાર્ડ પણ ફરજિયાત લેવું જ પડે છે. જો સિમ કાર્ડ હશે તો જ ચાલશે. એટલે આ રીતે બંને સાથીદાર કહેવાય છે. એકની વગર એક ન ચાલી શકે, તો બંને જોઈન્ટ હોય તો જ બંને ભેગા ચાલી શકે. બીજું એવું એક્ઝામ્પલ લઈએ, એર કન્ડિશનર અને ઇલેક્ટ્રિસિટી. માનો કે ઇલેક્ટ્રિસિટીનો ભાવ વધી ગયો તો એર કન્ડિશનરની ડિમાન્ડ ઘટી જશે. કેમ? તો કે ઇલેક્ટ્રિસિટી વગર એર કન્ડિશનર ચાલે નહીં. ઇલેક્ટ્રિસિટી વગર એર કન્ડિશનર ચલાવવું અઘરું પડી જાય, અને આ મોંઘા ભાવમાં આપણે ઇલેક્ટ્રિસિટીમાં એર કન્ડિશનર નાખીએ તો લાઇટ બિલ વધારે આવે. એટલે તો આ રીઝનની કારણે આપણે એમ કહી શકીએ કે ભાઈ ઇલેક્ટ્રિસિટી કન્ઝપ્શન ઘટી જતી હોય છે. ઇલેક્ટ્રિસિટી કન્ઝપ્શન ઘટી જતી હોય છે અને એસીની ડિમાન્ડ પણ ઘટી જતી હોય છે. ટૂંકમાં બંનેમાં ડિમાન્ડ ફોલ આવતી. એક પ્રોડક્ટમાં ભાવ વધારો આવે તો બીજી પ્રોડક્ટને ઇફેક્ટ કરે છે. જો એમાં ભાવ ભલે ન ચેન્જ થયો, બટ ધ ડિમાન્ડ ફોર બોથ ધ પ્રોડક્ટ વિલ બી ડિક્રીઝ. બંનેની પ્રોડક્ટની ડિમાન્ડ ઘટી જશે. તો બીજી એવું એક્ઝામ્પલ લઈએ તો સ્પેક્ટેકલ એન્ડ ફ્રેમ. તો કે ફ્રેમ્સ હોય છે તો ફ્રેમ્સના ભાવ વધી જાય તો સ્પેક્ટેકલ્સના પણ ગ્લાસના ભાવ વધી જતા હોય છે. તો આ રીતે આપણે કહી શકીએ, ડિમાન્ડ ઘટી જતી હોય છે. તો આ રીતે આપણે વાત કરીએ તો એકની કારણે બીજાને પણ અસર કરતી હોય. એક વસ્તુ છે એ બીજાને પણ ઇફેક્ટ કરતી હોય છે. તો એમાં એક એક્ઝામ્પલ આપણે જોયો હતો એર કન્ડિશનર, મોબાઈલ ફોન્સ અને સ્પેક્ટેકલ્સનું. તો એકનો ભાવ વધે તો ડિમાન્ડ એકની નહીં ઘટે, બંનેની ઘટશે. ડિમાન્ડ એકનો ભાવ ઘટે છે તો ડિમાન્ડ બંનેની વધશે, એકની નહીં વધે. ક્લિયર? તો હવે આપણે જોઈએ નેક્સ્ટ પોઈન્ટ, એક્સેપ્શન અબાઉટ ફ્યુચર પ્રાઇસ. તો an individual's expectation about the future price of a goods affect his or her current demand for that good. If the consumer expects the price of a good to rise in the future, he or her or his demand for the future of food increases in the current period and vice versa. તો વાત કરીએ કોઈ ફ્યુચરનો ધારીને આપણે કામ કરતા હોય તો માનીએ કે ફ્યુચરમાં કોઈ પ્રોડક્ટનો ભાવ વધારો થવાની શક્યતા છે, તો આપણે શું કરીએ? અગાઉથી સ્ટોક કરી લઈએ છીએ. એ પ્રોડક્ટને આપણે અગાઉથી સ્ટોક કરીએ તો આ જે સ્ટોક કરીએ છીએ તો એની કારણે શું થાય છે કે ફ્યુચરના આપણે મોંઘું લેવું ન પડે. એટલે એની માટે અત્યારે ડિમાન્ડ વધી જતી હોય છે. ડિમાન્ડ અત્યારે ફ્યુચરમાં ભાવ વધવાની આશાની ગણતરીએ ડિમાન્ડ અત્યારે વધી જતી હોય તો આને કહેવામાં આવે છે એક્સપેક્ટેશન અબાઉટ ફ્યુચર પ્રાઇસ. હવે જોઈએ સાઇઝ એન્ડ ડેમોગ્રાફિક પ્રોફાઇલ ઓફ પોપ્યુલેશન. ધ સાઇઝ એઝ વેલ એઝ ડેમોગ્રાફિક પ્રોફાઇલ of population impact the total market demand for a good. If total population is large, then total market demand will be more and vice versa. Likewise, if greater population belong to a particular age group, then the demand for certain goods in the market will be more. તો હવે દેશની આબાદી કેટલી છે તો એ પ્રમાણે કામ કરવાનું આવશે. તો માનો કે દેશમાં આબાદી ઘણી છે તો પ્રોડક્ટની ડિમાન્ડ એટલી વધારે રહેશે. દેશમાં આબાદી ઓછી છે તો એ ડિમાન્ડ પ્રોડક્ટની એટલી ઓછી રહેશે. ડિપેન્ડ્સ ઓન ધ કન્ઝ્યુમર્સ હેવિંગ ઇન ધ માર્કેટ. તો માર્કેટમાં કેટલા કન્ઝ્યુમર એટલે કે કેટલું પોપ્યુલેશન છે એની ઉપર ડિપેન્ડ. એમાં પણ પાછા સેક્શન્સ પાડવામાં આવતા હોય. તો યંગ એજવાળા કેટલા છે, મિડલ એજવાળા કેટલા છે, ઓલ્ડ એજવાળા કેટલા. તો જેની આબાદી વધારે છે તો એની રિલેટેડના પ્રોડક્ટની ડિમાન્ડ વધારે રહેશે. યંગ ઓછા હશે તો યંગના પ્રોડક્ટની ડિમાન્ડ ઓછી રહેશે. અડલ્ટ વધારે હશે તો અડલ્ટની પ્રોડક્ટના ડિમાન્ડ વધારે રહેશે. ક્લિયર? તો આ હતું આપણું ફેક્ટર્સ અફેક્ટિંગ ડિમાન્ડ. હવે આપણે જોઈએ ડિમાન્ડ ફંક્શન. વોટ વી વિલ સી નાઉ? ડિમાન્ડ ફંક્શન. ડિમાન્ડ ફંક્શન ઇઝ અ સ્મોલ ટોપિક બટ વી વિલ મેક ઇટ ક્લિયર નાઉ. Let's start with our topic. The cause-effect relation between variable can be expressed in a functional notation. Demand function specifies a functional relation between demand for a good and the determinant of this good. If it represents that demand for a good is dependent on many factors like price of goods, taste and preference of consumer, income of the consumer, price of related goods, etc. Market demand also depends upon the size of population. Demand function can be shown as. તો કે ડિમાન્ડ ફંક્શન શું છે? તો કે ડિમાન્ડ કયા ફેક્ટર્સ અફેક્ટ કરે છે એની વાત અહીંયા આપણે કરવાની છે. ડિમાન્ડમાં અલગ અલગ ઘણા ફેક્ટર્સ અફેક્ટ કરતા હોય છે. તો ક્યાં હોય છે? તો જોઈએ એમાં તું કે પ્રાઇસ ઓફ ધ ગુડ્સ હોઈ શકે છે,
ટેસ્ટ એન્ડ પ્રેફરન્સ ઓફ ધ કન્ઝ્યુમર હોઈ શકે છે, ઇન્કમ ઓફ ધ કન્ઝ્યુમર હોઈ શકે છે, પ્રાઇસ ઓફ રિલેટેડ ગુડ્સ હોઈ શકે છે, કે આવા બીજા ઘણા હોય છે, પોપ્યુલેશન પણ હોઈ શકે છે. ટૂંકમાં જે આવા ફેક્ટર્સ અફેક્ટ કરતા હોય તેને ડિમાન્ડ ફંક્શન કહેવામાં આવે છે. તો ડિમાન્ડ ફંક્શનનો ફોર્મ્યુલા કે ડિમાન્ડ ફંક્શન જે આપેલો છે એ આપણે અહીંયા નીચે જોઈએ. તો વોટ ઇઝ ડિમાન્ડ ફંક્શન? તો કે ડિમાન્ડ ફંક્શન ઇક્વલ ટુ ડી ઓફ એક્સ ઇક્વલ ટુ એફ ઇન્ટુ પી ઓફ એક્સ, પીવાય, પીઈ, ટી, વાય એન્ડ યુ ઇઝ ઇક્વલ ટુ ઇઝ અવર ડિમાન્ડ ફંક્શન. whereas d of x equal to demand of for commodity x. કોઈ સર્ટેન પ્રોડક્ટ જે કોમોડિટી છે એની ડિમાન્ડ. f equal to functional notation. p of x equal to price of commodity x. p of y equal to price of related commodity y. p of e equal to exception regarding future price. Exception regarding future price. t equal to taste and preference of consumer. y equal to consumer's income. u equal to other factors. તો આ હતો આપણો ફોર્મ્યુલા. શું થયું? ફંક્શન. તો કે d of x equal to f into p of x into p of y, p of p2, p of e, t, y and u. તો f equal to પહેલા d of x equal to demand for commodity x. f equal to functional notion. P of x equal to price of commodity x. P of y equal to price of related commodity y. P of e equal to exception regarding future price. Expectation regarding future price. T equal to taste and preference of the consumer. Y equal to consumer's income. The u equal to other factors. Clear? તો જોઈએ હવે આગળ. Economic studies the relation between price and demand for various products. In the law of demand, the relation between price and demand for a goods is studied by assuming all other demand determinant as given. તો આ બધાને ફેક્ટર્સ આજે આપણે જોયા, એફ, પી ઓફ એક્સ. તો આ બધા ફેક્ટર્સને આપણે ધ્યાનમાં રાખીને ચાલવું પડે છે. જે કહ્યું કે તો ડી ઓફ એક્સ ખાલી નહીં, ડી ઓફ એક્સની સાથે શું હોય છે? તો એફ, પી ઓફ એક્સ, પી વાય, પી, ટી, વાય, યુ, આ બધા ફેક્ટર્સને કન્સિડર કરીને જ ચાલવું પડતું હોય છે. ક્લિયર? તો અહીંયા આપણો ટોપિક ક્લિયર થાય છે ડિમાન્ડ ફંક્શન. આજે આપણે બે પર જોયા છે, ફેક્ટર્સ અફેક્ટિંગ ડિમાન્ડ એન્ડ ડિમાન્ડ ફંક્શન. ઇન નેક્સ્ટ લેક્ચર વી વિલ સી law of demand. So here I conclude my lecture. Thank you very much and Jai Hind.